નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં જશ્ને ઈદે મિલાદુન નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ. ઈદે મિલાદના પર્વ પર ઠેર ઠેર જુલુસનું આયોજન કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નિધામ સોસાયટીમાંથી ગુમ થયેલ 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો. ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી નગરપાલિકાની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કરાયું. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓ અને તેમના માતા પિતા માટે અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ. ભરૂચ શહેરમાં ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે મિલાદુન નબીના પર્વની શ્રદ્ધાભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદુન નબી ઇસ્લામ ધર્મમાં મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મુહમ્મદ સાહેબના જીવન, ઉપદેશો અને માનવતા તથા ભાઈચારાના સંદેશને યાદ કરવામાં આવે છે. પર્વ નિમિત્તે મસ્જિદોમાં ખાસ પ્રાર્થનાઓ, કુરાન પઠન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે સવારથી જ વિવિધ ગલી મહોલ્લાઓમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા. દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની ટીમો દ્વારા સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. ઈદે મિલાદ માત્ર પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ તેમના જીવનમાંથી મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદના સંદેશને આત્મસાત કરવાનો અવસર પણ બન્યો હતો. પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજે પરસ્પર એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. जो गिर रहे थे उन्हें नाइकों ने थाम लिया जो गिर चुके हैं ये उनको उठाने आए हैं आका की आमद मरहबा हुजूर की आमद मरहबा अरबी के मुल्क का मालिक इन्हें खुदा ने किया अपने मुल्क. આજ રોજ 1501માં જશ્ને ઈદે મિલાદ નબીના જુલુસના મોકા પર ભરૂચની જંબુસર બાયપાસ ચોકીથી નીકળતું જુલુસ અત્યારે લગભગ અમારા 16 જેટલા જુલુસો અહીંયા સામેલ થયેલા છે અને હજારો લગભગ 15 થી 20,000 અકીદતમંદો ના શરીફ દુરૂદ સાહેબની મહેફિલ કરતા અમારું જુલુસ અત્યારે એપીએમસી માર્કેટમાં પહોંચેલું છે. આ જુલુસ બાયપાસથી એપીએમસી માર્કેટ સંતોષી વસાહત મોહમ્મદપુરા થઈ અને સંતોષી વસાહતના ગેટ પર પૂરો થશે. આ સમયે નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, કોર્પોરેશન અને પ્રશાસન તરફથી પોલીસ પ્રશાસનની સુંદર એવી વ્યવસ્થા કરેલી છે. એ બદલ હું અમારા જુલુસના પ્રમુખ મોહમ્મદ હનીફ વિભાકતી, હું પ્રમુખ અબ્દુલ કામતી તથા અમારી કમિટીના તમામ સભ્યો અહીંયા હાજર છે અને ખરેખર એને ટ્રાફિકનું સંચાલન પણ કરીએ. અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આપણા પ્યારા ભારત દેશમાં ચેન સુકૂન અમન રહે અને ભાઈચારો રહે અને એકતા રહે. ને આજે જ્યારે 1501મો જુલુસ હોય, ઈદે મિલાદનું જુલુસ, એ વખતે અલ્લાહ તાલાની દુઆ કરે કે આપણા પ્યારા ભારત દેશ સફળતાના શુક્ર કરે, સુપર પાવર બને અને દેશમાં એકતા, ભાઈચારો વધે. નાની અનામી જેટલા લોકો અમને મદદ કરી એ તમામનો જુલુસ કમિટી તરફથી ઈદે મિલાદ 1501માં જુલુસ નિમિત્તે હું તમામને દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલ 14 વર્ષીય કાનવ ધીરેન શાહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કાનવ ગતરોજથી ગુમ હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવતા કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસની ટીમે નદી તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. સાથે જ નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે ગોલ્ડન બ્રિજના સામાકાંઠા તરફ નગરપાલિકાની ટીમને કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં માતા પિતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પુત્રનો મૃતદેહ જોઈને પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 24ના રોજ 10 વાગ્યાની આસપાસ રાત્રે એક બાળક ઘરેથી ગુમ થઈને નીકળી જવાનો મેસેજ અમારા કંટ્રોલ રૂમ પર મળ્યો હતો.
જે માહિતી મળતા સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવો મેસેજ અમને મળ્યો હતો. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરતા આજે તારીખ 26ના રોજ અમને 12:30ની આસપાસ નર્મદા નદીમાંથી તેમની ડેડ બોડી મળેલ છે. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમિતા જૈન લિખિત સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યાભારતી પરિવાર દ્વારા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલના તથા મહાનુભાવોના વરદ હસ્તે કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ તેમજ સમાજ માટે માર્ગદર્શક બનનાર સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે આધુનિકતાની સાથે સાથે આપણે આપણા પ્રાચીન સંસ્કારો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવોભાવની પરંપરાને જાળવી રાખવાની છે. આપણે આપણા માતા પિતા અને ગુરુજનો પર વિશ્વાસ રાખીશું, યોગ્ય માર્ગે ચાલીશું અને દેશના નિર્માણમાં આપણું સિંહ ફાળો આપીશું. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓ અને તેમના માતા પિતા માટે પણ અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઈ કરકર, RSSના હરીશ રાવલ, સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના LB પાંડે, અનુરાગ પાંડે, શાળાના બાળકો અને તેમના માતા પિતા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. सक्षम किशोरी, ये बहुत थोड़ी देर में इस पुस्तक को देख पाया, मुझे खुद बहुत अच्छी लगी और मैंने रास्ते में ADC साहब को बोला कि इस पुस्तक को थोक में मंगवाओ और मैं भी अपने गुरुकुल की बेटियों को भिजवाऊंगा, क्योंकि इसमें वो व्यवहारिक चीजें जो एक माँ की जिम्मेदारी है, जो अभिभावक की जिम्मेदारी है और स्कूल में टीचर की जिम्मेदारी है, जो एक पुत्रीवत बेटी को मान करके बताई जानी चाहिए, वो बातें इस पुस्तक में बड़ी सरलता से बताई गई है. बालकों के बीच में सबसे बड़ी कमजोरी हमारी क्या हुई है कि हम दुनियादारी में इतने व्यस्त हो गए कि बच्चों को समय नहीं दे पाते. जितना समय बच्चों को मिलना चाहिए उसका अभाव हो गया. माँ ने बालक से बचने का बहुत बढ़िया तरीका मिल गया, मोबाइल पकड़ा देती, बस इसमें उधारों में अपना काम करती. थोड़ा बहुत समय बचता वो अपने आप टीवी की ओर बढ़ जाता है, बाकी दूसरे काम होते हैं. तो बालक का निर्माण उसे जन्म दे करके केवल बड़ा करना नहीं होता, माता निर्माता होती. माननीय राज्यपाल आचार्य श्री देवव्रत जी, हमारे सनातन इंटरनेशनल एकेडमी में उनका आगमन हुआ. उन्होंने बच्चों के संस्कार के बारे में बहुत अच्छा ज्ञान दिया और ये जो पुस्तक है सक्षम किशोरी, इसका अनावरण किया उसने. उन्होंने इसमें जो लिखा हुआ है कि बच्चियों को किस तरीके से उनको ज्ञान देना चाहिए, उनको संस्कार देना चाहिए, उनको ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया, जो अत्यंत आवश्यक है. उन्होंने बताया बच्चों को खान पान, चाल चलन, चरित्र के बारे में ज्ञान दिया और इस पुस्तक के बारे में उन्होंने कहा इसमें इसी तरीके से किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई है. हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે.
મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે એવું છે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અઢળ લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે કે પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર. ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે કાર ચાલકે બેફામ હંકારી હિટ એન્ડ રનની ઘટના સર્જી હતી. કાર ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડફેટમાં લેતા 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આકસ્મિક રીતે બનેલી આ ઘટનામાં કાર ચાલકે અનેક વાહનોને પણ અડફેટે લેતા વાહનોને મોટું નુકસાન થયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દારૂના નશામાં કાર ચલાવી બેફામ રીતે વાહન હંકારી અનેક લોકોને અડફેટે લેવાની ઘટનાથી ધોળીકુઈ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. મારું નામ હેમાક્ષીબેન છે. ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર. મારી દુકાનથી એ આખો અંદર જ ભરાઈ ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કઈ જણે કઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં. હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો જઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતું તે તો આખા કાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે હું થયું, માંથી તો જોવાયું બી નથી. કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત. હું કરું ને હું નહીં કરું, મેં તો જોઈને જ થતું ગયું છે. પરસુરામભાઈ પટેલ શાકભાજી વેચી જતી હતી તો ફોર વ્હીલ વાળા આવ્યો એટલી ફાસ્ટમાં મને ફેંકી દીધી. નામ વૈશ્વિક દેસાઈ છે. હું મારી કંપની BSM ફર્મેનેટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો. અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ. આજે ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે લાલ બજાર ખાતે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદભાઈ નવાબની આગેવાની હેઠળ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદુન્નબી ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. ભરૂચના લાલ બજાર વિસ્તાર ખાતે પણ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદભાઈ નવાબની આગેવાની હેઠળ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો જોડાયા હતા. સૌએ ધાર્મિક પહેરવેશ ધારણ કરી હાથમાં ઝંડા સાથે જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા તેમજ નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદભાઈ નવાબ દ્વારા ઉપસ્થિત આગેવાનો, વડીલો અને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું. જુલુસમાં નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા. ઈદે મિલાદ માત્ર પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહી તેમના જીવનમાંથી મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદના સંદેશને આત્મસાત કરવાનો અવસર પણ બન્યો હતો. અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા. નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી. જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસ્બતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા જુલુસ નીકળ્યું હતું અને હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં
આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઠેર ઠેર શરબત, પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવતા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર जुलूस संपन्न થયું હતું। अस्सलामुअलैकुम। आज हमारे बहुत खुशी का दिन है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम और आखिरी नबी और हमारे नाना जान की आमद का दिन है। ये ईद का दिन है। हम इस मुबारक दिन के लिए खास खुशूम अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया। इस दिन के सदके में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा। हमारे घरों में चैन और सुकून अता फरमा। हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उसका मैसेज देते हैं और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है। अस्सलाम वालेकुम। ભરૂચ શહેરમાં ઈદે મિલાદુન નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ડુમવાડ વિસ્તાર ખાતે પણ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદુન નબી ઇસ્લામ ધર્મમાં મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ સાહેબના જીવન, ઉપદેશો અને માનવતા તથા ભાઈચારાના સંદેશને યાદ કરવામાં આવે છે। પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા। જુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો જોડાયા હતા। સૌએ ધાર્મિક પહેરવેશ ધારણ કરી હાથમાં ઝંડા સાથે જુલુસમાં ભાગ લીધો હતો। નિયાઝ નજરાના પણ વહેંચવામાં આવ્યા હતા। જુલુસ દરમિયાન ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા, જેના પગલે સમગ્ર વાતાવરણ બંદગીમય બની ગયું હતું। ઈદે મિલાદના પવિત્ર અને મુબારક અવસરે 12મી રબીઉલ અવ્વલની નૂરાની રાત્રે આમોદની મકબૂલ ધરતી પર આસ્થા અને અકીદતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। બારગાહે આલમે ઇસ્લામના સૈયદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્થાના કિચોચા શરીફથી તશરીફ લાવેલા હઝરત સૈયદ અબુ બકર સિબલી મિયા અશરફીનું આમોદ ખાતે અત્યંત ભાવુક અને વહાલભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। હઝરત અશરફીના કદમ મુબારક પડતા જ સમગ્ર આમોદ શરીફમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી। આમોદ દરબારના મુખ્ય ગેટ ખાતે બારગાહે અશરફીના અકીદતમંદોએ ગુલાબના ફૂલોની ન્યોછાવર કરીને ઇશ્કે રસૂલના નારાઓ સાથે હુઝુર મિયા હુઝુરનું બાસાદાબ સન્માન કર્યું હતું। પીરો મુર્શિદની એક ઝલક મેળવી રૂહાનિયત અને બરકત હાસિલ કરવા મુરીદો અને અકીદતમંદોનો બેસુમાર મજમો ઉમટી પડ્યો હતો। આ પવિત્ર ઇસ્તેકબાલનું મુખ્ય આકર્ષણ નવજુવાનો દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય અને ઈમાન અફરોઝ બાઇક રેલી હતી। આમોદ દરબાર ગેટથી યુવાનોએ નારાએ તકબીર અને નારાએ રિસાલતના બુલંદ સદાઓ સાથે હઝરત અશરફીના કાફલાએ નૂરની આગવાઈ કરી હતી। આ પવિત્ર ક્ષણે અત્યંત રૂહાની દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં નાના નાના માસૂમ બાળકોએ અદબપૂર્વક આગળ વધીને હઝરતના પાક હાથોને બોસા આપી દસ્તે મુબારકથી દુઆએ ખેર હાંસલ કરી હતી। ઈદે મિલાદની આ નૂરાની રાત્રિએ આમોદના ખૂણે ખૂણામાં મોહબ્બત, પરસ્પર ભાઈચારા અને ઇસ્લામી તહેઝીબનો એક મહાન પૈગામ રોશન કર્યો હતો। આમોદની મુકદ્દસ ધરતી પર ઈદે મિલાદુન નબીના પવિત્ર અવસરે આસ્થા, અકીદત અને ઇશ્કે રસૂલનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। વહેલી સવારે સુબહ સાદિકના રૂહાની સમયે તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, જ્યાં મધુર સ્વરે તિલાવતે કુરાન તથા ઝિક્રો અસ્કાર કરવામાં આવ્યા હતા અને આશિકો દ્વારા 12 દિવસ સુધી પઢવામાં આવેલા દુરૂદો સલામ તેમજ કુરાને પાકની તિલાવત આકાની બારગાહમાં પેશ કરવામાં આવી હતી અને વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી। આ મુબારક મોકા પર મસ્જિદો ખાતે પુરુષો તથા મહિલાઓ માટે આકાએ દો આલમના પાક મુએ મુબારકની દિવ્ય ઝિયારતનું વિશેષ આયોજન કરાયું હતું। ત્યારબાદ આમોદના તમામ વિવિધ વિસ્તારોમાંથી અઝીમ અદબ અને અખલાક સાથે ઈમાન અફરોઝ જુલુસે મોહમ્મદી નીકળ્યા હતા, જે પોતપોતાના વિસ્તારોમાં ફરીને દર વખતની જેમ પરંપરા મુજબ વાવડી ફળિયા ખાતે એકત્રિત થયા હતા। માર્ગમાં આવતી તમામ મસ્જિદોમાં મુરીદોએ મુએ મુબારકના નૂરાની દીદાર કરી બરકત હાંસલ કરી હતી। વાવડી ફળિયાથી આગળ વધીને જુલુસ બજારી મસ્જિદ પાસેથી પસાર થઈ તિલક મેદાન ખાતે પહોંચ્યું હતું અને અંતે આમોદની મુખ્ય ચોકડી ખાતે પહોંચ્યું હતું। મુખ્ય ચોકડી ખાતે વિશાળ જનસાગર સમક્ષ ધાર્મિક અગ્રણી બારગાહે આલમે ઇસ્લામના સૈયદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્થાના કિચોચા શરીફથી તશરીફ લાવેલા હઝરત સૈયદ અબુ બકર સિબલી મિયા અશરફીએ વિશેષ ઉપસ્થિત રહીને પોતાનું ઈમાન અફરોઝ રૂહાની બયાન આપ્યું હતું। જુલુસના સમગ્ર માર્ગ પર નબીએ પાકના આશિકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર સ્વાદિષ્ટ નિયાઝ અને શરબત તેમજ મીઠાઈનું વિતરણ કરાયું હતું। આ પવિત્ર દિવસે મોહબ્બત અને ખિદમતે ખલ્કની મિસાલ કાયમ કરતા પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ
બાદશાહ બાપુના બગીચા ખાતે અઝીમો શાનથી વિશાળ મહાનિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ શિરકત કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ માનવતાના અઝીમ સંદેશ સાથે સૈયદ શેર અલી બુખારી અને તેમની ટીમ દ્વારા દરબારી હોલ ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સ્થાનિક યુવાનો અને અકીદતમંદોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ પેશ કરી હતી. સમગ્ર આયોજનમાં આમોદના મોહતરમ ઇમામ સાહેબો, નાતખાનો અને સામાજિક આગેવાનો અઝીમ અદબ સાથે જોડાયા હતા. અત્યંત સબ્ર, તાઝીમ અને લોકોના ઉમદા અખલાક સાથે સંપન્ન થયેલા આ જુલુસે સમગ્ર સમાજમાં ભાઈચારા, અમન અને ઇસ્લામી તહેઝીબનો અમર પેગામ રોશન કર્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઈદે મિલાદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ કરમટિયાની આગેવાનીમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જુલુસના સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ઈદે મિલાદુન નબી તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા શહેર ખાતે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે રાજપીપળાના અરબ ટેકરા, સિંધીવાડા, નવા ફળિયા, કસ્બાવાડ વિસ્તારના મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા. આ જુલુસ જૂના પોલીસ સ્ટેશન નજીક આવેલ જુમ્મા મસ્જિદથી કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને કસ્બાવાડ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહેરના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના આ જુલુસમાં ખાસ વાત એ હતી કે કસ્બા યંગ સર્કલ દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત રાજપીપળાના માર્ગ પર પડેલ કચરો સાફ કરતા દેખાયા હતા. શાંતિ અને ભાઈચારા સાથે નીકળેલ જુલુસમાં રાજપીપળા પોલીસે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજપીપળા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम। मैं राजपीपला कद्दावाड़ सैयद मोहम्मद मियां कालूनिया कलीमा शेखुल इस्लाम बोल रहा हूँ कि आज हमारे पैगम्बर साहब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन है। तो जुमा मस्जिद से जुलूस निकल कर ये रोते हुए कोरट लाल टावर कोरट होते हुए बाजार में होकर यहाँ कस्बा जमात खाने के पास जो मदरसा है, मदरसे के अंदर जुलूस को यहाँ पे ख़त्म किया। और यहाँ पे जो बाल मुबारक है हमारे पास करीबन 100-125 साल से है, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की बाल मुबारक, उनके हम लोग दीदार कराते हैं, औरतों को, मर्दों को, और वो सब दीदार करके जाते हैं। अल्लाह ताला उनको फैज पहुँचाता है और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के बाल मुबारक, कोई मुबारक जो भी कुछ है वो तबक के तौर पे है। आज उस टाइम पे लाए थे 2 बाल, आज 10 बाल हो चुके हैं। अल्लाह का करम है कि वो जिंदा मौजिज़ा है, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का जिंदा मौजिज़ा है। राजपीपला के आवाम को क्या संदेश दें? और राजपीपले की आवाम आज बहुत सुकून से ईद मिलाद मनाई गई और भाईचारा भी रहा बहुत अच्छी तरह। और हम दुआ करते हैं अल्लाह से कि हिंदुस्तान के अंदर अमन और शांति के लिए हम दुआ करते हैं कि अल्लाह ताला तमाम हिंदू, मुस्लिम, सिख, ईसाई भाई भाई बनकर रहे और हमारा देश तरक्की करे, हमारा देश विकास करे। उसके ऊपर हम अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला हमारे सब मुसलमान भाई और हिंदू भाई को एक और नेक बना दे। આમોદ તાલુકાના કોલવણા ગામે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબીના ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો જોડાયા હતા. સૌએ ધાર્મિક પહેરવેશ ધારણ કરી હાથમાં ઝંડા સાથે જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા તેમજ નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ બંદગીમય બની ગયું હતું. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક, ચોકલેટ સહિતની નિયાસ તકસીમ કરવામાં આવી હતી. કોલવણા ગામે આવેલ હઝરત જબ્બાર શાહ બાવાની દરગાહ ખાતે ફાતેહ ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલવણા ગામની નૂરે મોહમ્મદી મસ્જિદ ખાતે હુઝુરે પાકના મુએ મુબારક, જુલ્ફ મુબારક અને નાલિન પાકની જિયારત કરવામાં આવી હતી. આ ઉપરાંત સવારે અને સાંજે દાવતે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૈયદ તોકીર બાવા તથા નાતખ્વા નાસિરભાઈ આમોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 12 દિવસ સુધી તકરીર અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલાદના કાર્યક્રમને સફળ બનાવવા મૌલાના ઇમરાન, કારી સજ્જાદ, સુન્ની યંગ કમિટી, નવીનગરી તથા હુસૈની કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સુરત જિલ્લા તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગરોળની દરગાહ ખાતે ઈદે મિલાદુન્નબીના દિવસે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી હાજર રહ્યા હતા. પૈગંબર સાહેબના મુએ મુબારકની ઝિયારત કરાઈ હતી. ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા પૈગંબર સાહેબના પ્રેમ, સમાનતા, માનવતા અને કરુણાના સંદેશને જીવનમાં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર દેશમાં શાંતિ, ભાઈચારા અને આજના આ દિવસે વિશેષ દુઆ કરવામાં આવી હતી. પાલેજ મુકામે પણ ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જાણ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટિયાથી અંડાળા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. આજે ગડખોલ પાટિયાથી અંડાળાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે ખાડા એટલા વધી ગયેલા છે ને બાજુમાં આજે મોટના કુવા ખોદીને જતા રહેલા છે. મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંડાળાનો છું. આજે 32 વર્ષથી હા કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં. આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી. બસ મારે આ ગટર લાઈન થયા 15-20 દિવસ થઈ ગયા, પણ એનું કોઈ નિરાકરણ નથી. હવે એના માટે પૂરી ચીજ નથી ખબર. આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, પણ એનું કોઈ એ જ નથી. કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી. અંકલેશ્વર સબજેલ ખાતે શક્તિનગર બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા અંકલેશ્વરની સબજેલમાં નશામુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મકુમારી નિમાદીદી અને જેલર VM ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 140થી વધુ કેદી ભાઈઓ તથા પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો. નિમાદીદી દ્વારા રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા નશાથી દૂર રહીને સકારાત્મક અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તથા નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ, વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ તથા જાગૃતિ કેળવાય તે હેતુથી શિવાંશ નિકુંજ ભટ્ટ ઉંમર વર્ષ 7, દ્વિજ મિહિર ભટ્ટ ઉંમર વર્ષ 8 અને વિહા મિહિર ભટ્ટ ઉંમર વર્ષ 3 એ ભરૂચ ખાતે વન વિભાગના રોપા ઉછેર કેન્દ્ર ખાતે આવેલ ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન 3 બાળકોએ ગ્રીન હાઉસ શું છે, તેમાં છોડ અને રોપાઓ કેવી રીતે ઉછેરવામાં આવે છે તેમજ છોડના સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની રસપૂર્વક માહિતી મેળવી હતી. નાની ઉંમર હોવા છતાં ત્રણેય બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો વિશેષ લગાવ જોવા મળ્યો હતો. તેમણે ગ્રીન હાઉસમાં વિવિધ રોપાઓને નજીકથી નિહાળ્યા અને છોડના ઉછેર તથા જતન વિશે જાણકારી મેળવી હતી. શિવાંશ નિકુંજ ભટ્ટ, દ્વિજ મિહિર ભટ્ટ અને વિહા મિહિર ભટ્ટ માટે આ મુલાકાત માત્ર એક પ્રવાસ ન હતી, પરંતુ પ્રકૃતિને નજીકથી સમજવાનો અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો એક સુંદર અનુભવ બની રહી હતી. બાળકોમાં વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો અને પર્યાવરણનું જતન કરો જેવી ભાવના બાળપણથી જ વિકસે તે ખૂબ જરૂરી છે. આવી પ્રત્યક્ષ મુલાકાતો બાળકોને પુસ્તકી જ્ઞાન ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણ વિશે વ્યવહારુ અનુભવ પણ આપે છે. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ બાળપણથી જ કેળવાય તો આવતીકાલની પેઢી વધુ પર્યાવરણ પ્રેમી અને જવાબદાર બની શકે છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં જશ્ને ઈદે મિલાદુન નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ. ઈદે મિલાદના પર્વ પર ઠેર ઠેર જુલુસનું આયોજન કરાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નિધામ સોસાયટીમાંથી ગુમ થયેલ 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો. ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી નગરપાલિકાની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કરાયું. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓ અને તેમના માતા પિતા માટે અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ. ભરૂચના ધોળકોઈ વિસ્તારમાં મહાદેવજી મંદિર નજીક દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે કાર ચાલકે બેફામ કાર હંકારી હિટ એન્ડ રનની ઘટના સર્જી. રાહદારીઓ તેમજ 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.